નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 નાણું અને ફુગાવો આપણે પૂર્ણ કર્યું. હવે જોઈએ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. બેન્કિંગમાં આપણે જોવાનું છે કે બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો, બેંક સૌપ્રથમ બેંક કઈ હતી, બેંકના કાર્યો શું છે, એ બધા વિશે માહિતી. નાણાકીય નીતિઓ શું છે, એની અસરો, એના પરિમાણાત્મક અસરો, એ બધી વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો શરૂ કરીએ બેન્કિંગ અને નાણાકીય નીતિ. હજુ ચેપ્ટરની શરૂઆત કરું છું એ પહેલાં એક વખત સવાલ જવાબ જે છે એ ફરજિયાત બુકમાં લખવા, કે જેથી કરીને એક્ઝામ સમયે તમને વાંચનમાં ખૂબ સરળતા રહે. જોઈએ, પહેલો પ્રશ્ન છે બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 2 ગુણનો. તમને એવી રીતે પણ પૂછાય કે બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ લખો, અથવા તો બેંક શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો છે સમજાવો. તો કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું થાય છે? જથ્થો કે સમૂહ થાય છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના મતે બેંકવ અને બેંક્યુ તરીકે ઉતરી આવ્યો છે. એટલે આ બેંક શબ્દ કોના પરથી ઉતરી આવ્યો છે? તો કે બાંકા અને બાનક્યુ, એના પરથી છે એ ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો એટલે આપણે એમ કહીએ ને કે તમને ખબર છે કે આપણે જૂના સમયમાં આપણે એવું સાંભળેલું હશે કે ભાઈ જૂની શરાફી પેઢીઓ, મતલબ કે વાણિયાઓ આપણે જેને કહીએ, જેની પાસે બહુ બધા પૈસા હોય, એ લોકો શું કરતા, જમીનદાર લોકો, તો કે લોકોના પૈસા છે એ લોન આપવાનું કામ ને એવું બધું કરતા હતા. તો જે આ શરાફો છે એ ઢળતી પાટલી, એટલે કે આમ છે ને એક સાઈડથી આમ ઢળતી હોય એવી રીતની પાટલી પર એ બેસીને નાણાંની લેવડ દેવડ કરતા, અને જુદા જુદા પ્રદેશમાં નાણાંની હેરફેર કરતા હતા. આમ પાટલી પર બેસીને એ નાણાકીય લેવડ દેવડ કરતા હોવાના કારણે અંગ્રેજીમાં બેંકનો શબ્દ એટલે કે માટે અંગ્રેજીમાં બેંકનો ઉપયોગ એટલે કે બેન્ચ, એ જે પાટલી હતી ને એને કહેવામાં આવતી બેન્ચ. અને આ બેન્ચ શબ્દ પરથી કયો શબ્દ ઉતરી આવ્યો? બેંક શબ્દ ઉતરી આવ્યો છે. અહીંયા સોરી, એક લીટી વાક શબ્દ છે ને લખતા ભૂલાઈ ગયું છે, તો એના પરથી એ ઉતરી આવ્યો છે. એટલે તમને એમ પૂછે કે બેંક શબ્દનો ઉદ્ભવ છે કેવી રીતે? તો કે બેંક શબ્દનો અર્થ શું થાય? જથ્થો અને સમૂહ. જોકે ઇટલીમાં અને ફ્રાન્સમાં તો બાંકા અને બાંક્યુ એના પરથી ઉતરી આવ્યો છે. જ્યારે યુરોપના પ્રાચીન સમયમાં જે શરાફો હતા, જે આપણને ખબર છે કે આપણે ઘણા બધા જૂના એવા કહાનીઓ સાંભળીએ છીએ, તો એમાં આપણે ચિત્ર સ્વરૂપે પણ જોયું હશે કે ભાઈ શરાફો હોય, આગળ એક પાટલી હોય બાકડા જેવું, અને એના ઉપર એ છે ને એના આખો દિવસના હિસાબો લખતા હોય. અત્યારે તો કોમ્પ્યુટર સિસ્ટમ થઈ ગઈ એટલે લોકો બધા કોમ્પ્યુટરમાં લખે છે, પણ એ સમયે એવી રીતે લખતા. અને એ લેવડ દેવડ કરતાં જે પાટલી હતી એને અંગ્રેજીમાં કહેવાય બેન્ચ, અને બેન્ચ શબ્દ પરથી ઉતરી આવ્યો બેંક. હવે બીજો પ્રશ્ન છે, વિશ્વની સૌપ્રથમ બેંક કોને ગણવામાં આવે છે? પણ ખાસ છે ને આ પ્રશ્ન યાદ રાખજો કે કારણ કે બહુ બધી વખત પરીક્ષામાં પૂછાય છે બેંક શબ્દનો ઉદ્ભવનો અર્થ. ચાલો, વિશ્વની સૌપ્રથમ બેંક કોને ગણવામાં આવે છે? તો કે આ ધ્યાન રાખજો, 1 માર્ક્સનો પ્રશ્ન છે. ઈસવીસન 1401માં સ્પેનમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલોના ને વિશ્વની સૌપ્રથમ બેંક ગણવામાં આવે છે. વિશ્વની સૌપ્રથમ બેંક કોને ગણવામાં આવે છે? તો કે ઈસવીસન 1401માં સ્પેનમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના
ને વિશ્વની સૌપ્રથમ બેંક ગણવામાં આવે છે? ફરીવાર, વિશ્વની સૌપ્રથમ બેંક કોને ગણવામાં આવે છે? તો કે ઈસવીસન 1451માં સ્પેનમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોનાને વિશ્વની સૌપ્રથમ બેંક ગણવામાં આવે છે. 1 માર્ક્સમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે જોઈએ બેંકનો અર્થ. તો બેંકનો અર્થ તો કે મંગાવવામાં આવે ત્યારે તરત જ, નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવાય. મતલબ કે કોઈ પણ વ્યક્તિ બેંકમાં નાણાં જમા કરાવે છે, એને જોઈએ ત્યારે તરત જ બેંક આપણને શું કરે છે? પાછા આપે છે. એટલે કે મંગાવવામાં આવે ત્યારે તરત જ. હવે પરત કરવાની શરત એટલે પરત કરે એટલે મંગાવવામાં આવે તરત જ પરત કરવાની શરતે. એટલે એટલા માટે આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને શું કરે છે? બેંક નાણાં તરત જ આપે છે. હવે ધિરાણ કરવાના હેતુથી એટલે કે બેંક આપણી પાસેથી પૈસા શું કામ લે છે? તો કે એ ધંધાદારી એકમમાં શું કરશે? એનું ધિરાણ કરશે, રોકાણ કરશે. અને રોકાણ કરશે એટલે એ રોકાણ કરશે કે એનાથી એને શું મળશે? નફો થશે. તો એવા ધિરાણ કરવાના હેતુથી આપણી બચતો જે એકત્રિત કરે છે એને શું કહેવામાં આવે છે? બેંક કહેવામાં આવે છે. બેંક એ ધંધાદારી સંસ્થા છે. સમજાવો, વિધાન છે. પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો થયા? 3 થયા. પહેલું છે બેંક શબ્દનો ઉદ્ભવ, બીજું હતું વિશ્વની સૌપ્રથમ બેંક, અને ત્રીજો છે બેંક શબ્દનો અર્થ, અને હવે છે બેંક એ ધંધાદારી સંસ્થા છે. તો કેવી રીતે? તો બેંક એ પ્રજાની બચતોને થાપણો સ્વરૂપે શું કરે છે? સ્વીકારે છે અને બદલામાં વ્યાજ આપે છે. બેંક શું કરે છે? તો કે આપણી જે બચતો છે, આપણી જે સેવિંગ છે એને શું કરે છે? થાપણ સ્વરૂપે સ્વીકારે અને બદલામાં આપણને શું આપે છે? વ્યાજ આપે છે. બેંક આવી થાપણનું જુદા જુદા ક્ષેત્રમાં રોકાણ કરે છે અથવા જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપે છે. બેંક આવી થાપણોનું શું કરે? જુદા જુદા ક્ષેત્રોમાં, મેં કીધું કે ધંધાકીય ક્ષેત્ર છે કે જુદા જુદા કોઈ સરકારી ક્ષેત્ર હોય, દરેકમાં એ રોકાણ કરે અને બદલામાં આપણને શું આપે? આપણે જે ધિરેલો અને જરૂરિયાતવાળા લોકો એટલે લોન સ્વરૂપે લોકોને ધિરાણ કરે. જ્યારે બેંક રોકાણ કરે છે ત્યારે એને નફો અને આવક મળે છે, અને જ્યારે બેંક ધિરાણ કરે છે ત્યારે એ વ્યાજ વસૂલીને કમાણી કરે છે. જો કોઈ પણ ક્ષેત્રમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એને નફો અને વ્યાજ મળવાનું, એટલે એને નફો મળવાનો છે. જ્યારે તમને એ બેંક છે એ લોન સ્વરૂપે પૈસા આપે છો તો કંઈ ફ્રીમાં આપતી નથી. એ તો આપણને શું થાય છે? તો કે આપણે એને વ્યાજ આપવું પડે છે. તો એને વ્યાજ, આપણું વ્યાજ એની તો કમાણી જ થવાની, એટલે એવી રીતે એ શું કરે છે? કમાણી મેળવે છે. આમ બેંક થાપણો પર ચૂકવાતા વ્યાજના દર કરતાં ધિરાણ પર વધુ દરે વ્યાજ વસૂલ કરીને નફો મેળવે છે. મતલબ કે આપણે જો બેંકમાં પૈસા રોકીએ ને તો બેંક આપણને ઓછું વ્યાજ આપે, પણ તો આપણે બેંકમાંથી લોન લઈએ ને તો એનું વ્યાજનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. એટલે મતલબ માની લો કે આપણને એ 10 રૂપિયા વ્યાજ આપે છે, પરંતુ આપણને આપે છે, પરંતુ એ છે ને વ્યાજ એ 30 રૂપિયા વ્યાજે શું કરે છે? પૈસા આપે છે. એટલે આ બંનેની વચ્ચેનો જે 20 રૂપિયા વધ્યું ને એનો નફો થયો. શું થયો? નફો. તો બેંક આવી રીતે શું કરે છે કે આપણને ઓછા વ્યાજે, આપણને વ્યાજનો દર ઓછો આપે, એટલે વ્યાજ આપણને ઓછું આપે, પરંતુ જ્યારે આપણી પાસેથી લોન લે છે ત્યારે એ શું કરે છે? વધારે પડતા આપણી પાસેથી પૈસા, એટલે મતલબ કે વધારે વ્યાજે લે છે. તો એ જે વસૂલ કરે છે એ એનો શું છે? વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેના જે પૈસા છે એ એનો શું છે? નફો છે. આથી બેંક ધંધાદારી સંસ્થા છે એવું કહેવાય. ફરીવાર સાવ શોર્ટમાં, બેંક થાપણો સ્વીકારે છે, એના પર બદલામાં વ્યાજ આપે છે. પછી તો કે બેંક રોકાણ કરે છે અથવા તો જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપે છે, લોન આપે છે. હવે રોકાણ કરે છે ત્યારે એ નફો મેળવે છે અને ધિરાણ આપે છે તો બદલામાં એ વ્યાજ મેળવીને પૈસા મેળવે છે. હવે આમ જો એ આપણને શું કરે છે? ઓછું વ્યાજ આપે છે, અને જ્યારે એ ધિરાણને એવું કરે છે ત્યારે એ વધારે વ્યાજ મેળવે છે, એની વચ્ચે અને નફો કરે છે. એટલા માટે બેંક નફો કરે છે, ખાલી સેવા નથી કરતી, એ પોતે પણ ધંધો ચલાવે છે. નફો કરે એને શું કહેવાય? ધંધો કહેવાય. ખાલી સેવા કરતી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓલું કરે, એટલે મતલબ કે સેવા કરે છે એમ. એટલા માટે આપણે એવું કહી શકીએ કે બેંક એ ધંધાદારી સંસ્થા છે. હવે 3 અથવા 5 ગુણનો પ્રશ્ન. 3/5 લખ્યું છે એટલે મતલબ એવું નથી કે 3/5 3/5 ભાગનો પ્રશ્ન, મતલબ
3 અથવા તો 5 ગુણનો પ્રશ્ન છે. વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો જણાવો, સમજાવો. ચાલો અર્થ જોઈએ. 1949 ભારતીય બેન્કિંગ ધારા કંપની ધારા મુજબ 1949નો ભારતીય બેન્કિંગ કંપની ધારો છે. જેમ આપણે બીએમાં ગયા વર્ષે ભણેલા કે 2013નો કંપની ધારો, પછી 1956નો ભાગીદારી પેઢીનો ધારો, એવી જ રીતે બેંકની શરૂઆત થઈ હોય ત્યારે એના પણ અમુક નીતિ નિયમો અને બંધારણ હોય. તો 1949નો બેન્કિંગ ધારો છે એના મુજબની વ્યાખ્યા છે. વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણો વધે તે માટે પ્રજાની બચતો એકત્રિત કરે છે, જે ગ્રાહકને જરૂર અને જ્યારે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે તથા ચેક, ડ્રાફ્ટ, ઓર્ડર પે દ્વારા ઉપાડ કરી શકે. મતલબ કે બેંક એક એવી સંસ્થા છે કે જે છે ને બેન્કિંગ વ્યવહારો કરે છે. એટલે કે કેવા, તો કે દેશમાં રોકાણ વધે એ માટે એ શું કરે, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણ વધે એટલા માટે એ શું કરે, તો કે જે લોકોની પાસે બચતો છે એ એકત્રિત કરે અને ભેગી કરે, અને જ્યારે એ લોકોને જરૂર પડશે, જેની બચત છે એની જરૂર પડશે ત્યારે એ ગમે એ રીતે કાં તો બેંકમાં આવીને, કાં તો પે ઓર્ડર, ગૂગલ પે એટલે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા પણ શું કરી શકે છે, તો કે એ મેળવી શકે છે, ઉપાડી શકે છે. તો આ કામ કરતી સંસ્થાને શું કહેવામાં આવે છે, બેંક કહેવામાં આવે છે. હવે જોઈએ વેપારી બેંકના કાર્યો. તો કે વેપારી બેંકના કાર્યો મુખ્ય 2 છે. વેપારી બેંકના કાર્યોને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. હવે જોઈએ મુખ્ય કાર્ય. વેપારી બેંકનું મુખ્ય કાર્ય, તો કે વેપારી બેંકનું મુખ્ય કાર્ય પહેલું છે થાપણો સ્વીકારવી. તો કે વેપારી બેંક છે એ પ્રજાની બચતોને થાપણ સ્વરૂપે સ્વીકારે છે. એટલે આપણે બેંકમાં જે પૈસા નાખીએ ને થાપણ નાખી કહેવાય એમ. થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને તથા આપણને એ શું કરે છે કે આપણે બેંકમાં પૈસા નાખીએ એના બદલામાં એ આપણને વ્યાજ આપે છે. બેંકની થાપણ મુખ્ય 3 પ્રકારો હોય છે. પહેલું તો ચાલુ થાપણ, બચત ખાતા એટલે કે ચાલુ થાપણ એ ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને બાંધી મુદતની થાપણો. તેમાં પહેલું જોઈએ ચાલુ ખાતાની થાપણો. તો કે આ ખાતું ધંધા, વ્યક્તિ, પેઢીના નામે ખોલાવી શકાય છે. જો હવે અહીંયા છે ને તમને ડિફરન્ટ ખબર પડશે, ચાલુ ખાતું, બચત ખાતું અને બાંધી મુદતનું ખાતું. એ 3માં ડિફરન્ટ શું છે ને અહીંયા તમને સમજાશે. તો કે ચાલુ ખાતામાં છે ને ધંધા, વ્યક્તિ, ચાલુ ખાતાની થાપણો છે એ ધંધા, વ્યક્તિ અને પેઢીના નામે ખોલાવી શકાય. આ ખાતાની થાપણો સૌથી તરળ હોય છે. તરળ એટલે કે પ્રવાહિત, એટલે કે સરળતાથી તમે લઈ શકો ને અંદર નાખી શકો એવી. તરલ એટલે શું થાય, પ્રવાહી, સરળતાથી તમે એને લઈ શકો ને નાખી શકો એમ. કારણ કે આ ખાતામાંથી દિવસ દરમિયાન ગમે તેટલી વખત ને ગમે ત્યારે તમે પૈસા શું કરી શકો છો, ઉપાડી શકો છો. આ ખાતામાં બેંક વ્યાજ આપતી નથી. ચેકબુક તથા ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. કેમ કે તમે પૈસા ઉપાડી શકો એમાંથી. એટલે કે બેંક છે ને એમાં તમને વ્યાજ નહીં આપે, પણ ચેકબુક અને ઓવરડ્રાફ્ટની સંખ્યા ઓલી આપશે. અને આ ખાતામાં બેંક અમુક પ્રકારે સર્વિસ ચાર્જ લે છે. કેમ? કારણ કે આ ખાતાથી બેંકને શું ફાયદો થવાનો, કાંઈ જ નહીં. કારણ કે તમે કેટલા પૈસા ક્યારે ઉપાડશો એટલું તો બેંકને તો એ તો ગણતરીમાં જ રહેવાનું. કારણ કે આ તો ગમે ત્યારે ચાલુ ખાતું છે, ગમે ત્યારે વ્યક્તિ ગમે ત્યારે આવીને ઉઠાવી જાય એમ. નાખ્યા હોય હજી 3 વાગે નાખ્યા હોય ને સાંજે 7-8 વાગે તો એમ કે મારે ઉપાડવા છે તોય ચાલે ચાલુ ખાતામાં. તો અહીંયા છે ને બેન્કિંગને ખાલી બેંકને છે ને સેવા જ કરવાની થાય. એટલા માટે એ આપણી પાસેથી શું લેશે, સર્વિસ ચાર્જ લેશે. તમને ખબર છે બેંકમાં તમે જાઓ એટલે SMS ચાર્જ લાગે, સર્વિસ ચાર્જ લાગે, તો એ થાય. તો ચાલુ ખાતામાં શું હોય કે તમે તમારા નામે, ધંધાના નામે અથવા તો પેઢીના નામે તમે ખોલાવી શકો. એમાં તમે દિવસમાં ગમે ત્યારે પૈસા ઉપાડી શકો અને નાખી શકો. અને બેંક છે આમાં તમને છે ને વ્યાજ આપશે નહીં, પરંતુ ચેકબુક અને ઓવરડ્રાફ્ટની સુવિધા આપશે. હવે છે બચત ખાતું. બચત ખાતું એ વ્યક્તિના ટૂંકા ગાળા માટે નાણાં જમા કરાવે છે કે જે ચેક અને ઉપાડ ચિઠ્ઠી દ્વારા ઉપાડી શકાય છે. બચત ખાતું છે
બચત ખાતું છે તો એ ખાતામાં વ્યક્તિ ટૂંકા ગાળા માટે નાણાં શું કરાવે છે, જમા કરાવે છે. પછી અમુક સમય પછી એ શું કરશે, પૈસા ઉપાડી લેશે. આમ બચત ખાતામાં છે ને સેવિંગ ખાતું, આપણે સેવિંગ ખાતું અકાઉન્ટ કહીએ ને સેવિંગમાં, તો એમાં ટૂંકો ગાળો હોય, મતલબ મહિનો, 2 મહિના, 15 દિવસ, એવી રીતે એ લોકો શું કરતા હોય છે, પૈસા નાખે, પછી તમે ચેક અને ઉપાડ ચિઠ્ઠી અથવા ઉપાડી શકો. આ ખાતામાં બેંક મર્યાદિત દરે વ્યાજ આપે છે, એટલે ઓછું વ્યાજ આપે એમ. આ ખાતામાંથી નાણાં ઉપાડવા અંગે દરેક બેંક કાયદા નિર્ધારિત કરેલા હોય છે. એટલે કે છે ને, જો આ ખાતામાં છે ને બેંકે પોતાના કાયદા બનાવેલા હોય બચત ખાતામાં, કે તમે ધારો ત્યારે તમે નાણાં ન ઉપાડી શકો, પણ એના અમુક કાયદા હોય કે તમે એટલા સમયે તમે વ્યવસ્થિત નાણાં તમે છે ઉપાડી શકશો, એવી રીતે. પછી અમુક ડિપોઝિટ લેતા હોય કે એટલી ડિપોઝિટ તમારે પે અંદર રાખવાની, પછી જ તમે આગળ કામ, એવી રીતે આગળ ખાતું ચલાવી શકો એમ, એવી રીતે. તો કે બચત ખાતું, તો એમાં શું હોય છે કે બચત ટૂંકા ગાળા માટેની હોય છે, મર્યાદિત દરે વ્યાજ મળે, અને એમાં બેંકના કાયદા પ્રમાણે તમે પૈસા ઉઠાવી પણ શકો. હવે છે રિકરિંગ અને ડિપોઝિટ ખાતું. રિકરિંગ ડિપોઝિટ, તો કે જ્યારે એક વ્યક્તિ એક સામટી બચત કરવા માંગતો ન હોય ત્યારે એટલે કે મતલબ શું કહેવાય કે તમે એક સામટે 50 લાખમાં બચત કરવા નથી માંગતા, પરંતુ તમે દર મહિને 5-5 હજાર નાખવા માંગતા હો, તો એ ખાતું છે ને એ આ ચોક્કસ રકમ છે ને એ રિકરિંગ ખાતામાં જમા કરવામાં આવે છે. આમ વ્યક્તિની થાપણો વધતી જાય છે આ ખાતામાં, અને વ્યાજ મળતું જાય છે. જો તમે ફર્સ્ટ મહિનામાં તમે 5,000 નાખ્યા તો તમને 5,000 પર વ્યાજ મળશે, પછીના મહિનામાં 10,000 નાખ્યા તો 10,000 ઉપર વ્યાજ મળશે, પછીના મહિનામાં તમે 15,000 થયા, 5 નાખ્યા એટલે બીજા મહિને 5 નાખો એટલે 10,000 થયા, પછી 10,000 ઉપર વ્યાજ મળતું થાય, ત્રીજા મહિને 5 નાખો એટલે 15,000 થયા. તો એવી રીતે રિકરિંગ ખાતામાં હોય, દર મહિને ફિક્સ રકમ તમારે શું કરવાની હોય, જમા કરવાની હોય, કે જેથી કરીને બચત થાય અને વ્યાજ મળે. તો એને રિકરિંગ ડિપોઝિટ ખાતું કહેવાય. અને પછી છે બાંધી મુદતનું ખાતું. તો આ ખાતામાં શું હોય છે, ચોક્કસ મુદત માટે નાણાં જમા કરવામાં આવે છે, અને આ ખાતામાં સૌથી વધુ વ્યાજનો દર મળે છે. મતલબ આ ખાતામાં છે ને ચોક્કસ મુદત માટે તમારે નાણાં જમા કરાવી દેવાના. અમુક વર્ષ હોય કે 5 વર્ષ, 6 વર્ષ, 9 વર્ષ, ફિક્સ વર્ષ હોય, અને તમે જેટલા વર્ષ નક્કી કરો ને એના આધારે બેંક તમને વ્યાજ આપે. પણ ઓલા 3 ખાતા કરતાં આમાં વ્યાજનો દર કેવો હોય, ઊંચો હોય. ફિક્સ ડિપોઝિટ આપણે આને કહીએ. ઓલાને ચાલુ ખાતાને અંગ્રેજીમાં કરંટ અકાઉન્ટ કહીએ, બચત ખાતાને સેવિંગ અકાઉન્ટ કહીએ, અને જ્યારે આને આપણે શું કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ ખાતું કહીએ છીએ. ચાલો, હવે છે બીજું કાર્ય છે વેપારી બેંકનું મુખ્ય બીજું કાર્ય, ધિરાણની વિવિધ સવલતો પૂરી પાડવી. તો કે ધંધાના રોકાણ માટે અથવા તો અન્ય કારણોસર રોકાણકારો, ખેડૂતો, વેપારીઓ અને અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બેંકમાંથી ધિરાણ મેળવે છે, અને બેંક ધિરાણ આપે છે, અને બદલામાં એ વ્યાજ વસૂલ કરે છે. કોઈ પણ વ્યક્તિને, જો કોઈ વ્યક્તિને મકાન લેવું છે, કોઈ વ્યક્તિને એજ્યુકેશન માટે, કોઈ વ્યક્તિને કંઈ એવા ધંધામાં નાણાં રોકવા છે, તો એના માટે શું કરશે, બેંક પાસેથી લોન લેશે, અને બેંક એને લોન આપશે પણ ખરી, પણ બદલામાં શું મેળવશે, વ્યાજ. સમયના સંદર્ભમાં ધિરાણના 3 પ્રકાર છે, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું. તો કે 1 વર્ષથી ઓછું, એટલે કે 1 વર્ષ સુધીની તમે લોન લીધી હોય તો એને ટૂંકા ગાળાનું કહેવાય. 1 વર્ષથી 5 વર્ષ સુધીની લોન લીધી હોય તો એને મધ્યમ ગાળાનું કહેવાય. અને 5 વર્ષથી વધુ સમય માટેની લોન લીધી હોય, કે 5 વર્ષથી 15 વર્ષ સુધીની લોન લીધી હોય તો એને લાંબા ગાળાનું કહેવાય. હેતુ અને સંદર્ભમાં ધિરાણ ખાનગી, ધંધો કે ખેતી માટેનું હોઈ શકે. એટલે કે છે ને, જો તમે આવું ધિરાણ, કોઈ પણ વ્યક્તિ છે ધિરાણ લોન ક્યારે લે, ક્યારેક એને છે ને ધંધો કરવો છે, પછી તમને ખબર હોય તો ખેતી કરવી હોય, કાં તો પછી એને મકાન લેવું હોય, કોઈ એવી મોટી જરૂરિયાત હોય, અથવા તો હવે તો તમને ખબર છે તો ભાઈ મશીન, શું કહેવાય કે ભાઈ વોશિંગ મશીન તમે છે ને લોન પર લઈ શકો છો. તો કોઈ વ્યક્તિ છે પોતાના ખાનગી હેતુ માટે, ધંધાકીય હેતુ માટે અથવા ખેતી માટે શું કરતી હોય છે, લોન લેતી હોય છે. અલગ અલગ ધિરાણ પર વ્યાજના દર પણ કેવા હોય છે, અલગ અલગ. તમે કયા હેતુ માટે લોન લ્યો છો અને તમે કેટલા પ્રમાણમાં લ્યો છો એના આધારે લોનમાં છે ને વ્યાજના દર કેવા હોય છે, જુદા જુદા. કેટલા સમય માટે લ્યો છો એના આધારે પણ લોનના વ્યાજના દર કેવા હોય છે, જુદા જુદા હોય છે. તો અહીંયા આપણે 2 પ્રકાર જોઈએ, એટલે કે વેપારી બેંકના મુખ્ય હજી કાર્યો બાકી છે. આ 2 જ કાર્યો મેં જોયા, ખાલી કયા, કે વેપારી બેંકનું મુખ્ય કાર્ય છે, પહેલું છે થાપણો સ્વીકારવી, અને બીજું છે ધિરાણની સવલત પૂરી પાડવી. હજુ આપણે જોવાનું છે ચૂકવણી તથા ઉપાડની વિવિધ સવલતો, શાખ સર્જનની કામગીરી, એ આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે.
અને પછી આંતરબેંકીય વ્યવહારો, પછી ગૌણ કાર્યો જોવાના છે. એટલે હજી આગળ ઘણા બધા વેપારી બેંકના કાર્યો છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેંકના કાર્યોના મુખ્ય કાર્યોનું ત્રીજું કાર્ય જોઈશું, ચૂકવણી તથા ઉપાડની વિવિધ સવલતો. થેન્ક યુ.